આ રીતની આપણે આખી ડિઝાઇન બનાવેલી છે MDF માં. ઇમ્પોર્ટેડ 3D વોલ છે. તુર્કીના જે અત્યારે કોન્સેપ્ટ છે સોફાના 3D વોલ પેનેલિંગ કે આને પાર્ટીશનમાં આપણે આ રોઝ ગોલ્ડ કલરનું PVD કોટિંગ કરાવેલું છે. એકદમ સરસ લુક આપે છે એનું. જે સોફ્ટ ક્લોઝ છે એ નીચે પ્રોફાઇલ એડ કરેલી છે. આખો મંદિરનો ડોર છે. એક સાઈડમાં લાઇટ આપેલી છે. વોલમાં આપણે હિડન ડોર યુઝ કરેલો છે. ઓપન કરો તો ઓટોમેટિક લાઇટ થઈ જાય છે. ઉત્તેશભાઈએ થોડી પણ જગ્યા હોય ને એનો બી ઉપયોગ કરી લીધો. હેલો ફ્રેન્ડ્સ, ટેક DSR ચેનલના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે મારી સાથે છે બોમ્બે સ્ટાઇલ ઇન્ટેરિયર ડિઝાઇનર ઉત્તેશભાઈ ચોટલિયા. તો ઉત્તેશભાઈ, વેલકમ ટુ ટેક DSR ચેનલ. થેન્ક યુ. વિડીયો જોઈ રહેલા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ઇન્ટેરિયર ડિઝાઇનર હોય છે, એનું કામ શું હોય છે, એમને શું વર્ક કરવાનું હોય છે અને ફર્નિચર વર્ક આખું કમ્પ્લીટ કઈ રીતે તૈયાર કરવું તેની સમગ્ર માહિતી આપીશું. તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું? આપણે શરૂઆત હું તમને આગળથી જે મેઇન એન્ટ્રન્સ છે ત્યાંથી જ કરાવું કે જેથી તમને ધ્યાન પડે કે કેવી રીતે આખું સેટઅપ કરીએ છીએ અને કેવી રીતે ડિઝાઇન ત્યાંથી લઈને છેક એન્ડ સુધીની તમને આખી ડિઝાઇનની માહિતી આપું. હું તમને આ મેઇન એન્ટ્રન્સનું આખું ડિઝાઇનિંગ કરેલું છે એ તમને બતાવું. આપણું આ રીતનું ડિઝાઇનિંગ છે. તમે ઓલી વોલ જોઈ રહ્યા છો એ રીતના બ્લેન્ક હોય છે અને આપણે જે ડિઝાઇન કરેલી છે એ આ રીતના બ્રિક્સ વર્ક આમાં લીધું છે. એની સાથે આપણે એક બુદ્ધાની પ્રિન્ટ આપણે મૂકેલી છે જે ડેકોરેટિવ છે. એની સાથે આ એક નેમ પ્લેટ છે. આ રીતનું આખું કાર્વિંગ કરેલું ડિઝાઇનિંગ છે આમાં. આ ટાઈપની આખી લુવર્સ ટાઈપની આખી ડિઝાઇન કરાવેલી છે. અને આ કયું મટીરિયલ છે? આ આપણે MDF યુઝ કરેલું છે. એની ઉપર આપણે લેકર કલર કરેલો છે અને આ રીતની આખી ડિઝાઇન સેટ કરેલી છે કે ઉપરથી લઈને છેક સુધી આ રીતની લાઇટિંગ થી લઈને બધું ડિઝાઇન સેટ કરેલી છે. 3 BHK ફ્લેટ છે. હા, તે કેટલા સ્ક્વેર ફીટનો છે? આ 3 BHK ફ્લેટ 1275 સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે. એમાં વિથ ટેરેસ છે. ઓકે. અને આપણે ટેરેસ સાથે આખવાનું એ ડિઝાઇનિંગ કરેલું છે. ઓકે. હું તમને હવે અહીંથી બતાવું. આ મેઇન એન્ટ્રન્સ છે, મેઇન ડોર છે એનો. આ રીતની આપણે આખી ડિઝાઇન બનાવેલી છે MDF માં. આ આખો ડિજિટલ લોક છે. એને બંધ કરતા આ આખી ડિઝાઇન એની એવી રીતના સેટ થશે કે આખું મોટું ટીવી યુનિટ બની જશે. તમે જોઈ રહ્યા છો, દર્શક મિત્રોને બતાવો કે આ રીતનું આખું ટીવી યુનિટ છે. આની અંદર બી આપણે હિડન છે. આની અંદર બી આપણે એક જાતનું હિડન કરાવી લીધું છે કે જે મીટર બોક્સ ને બધું છે એ આની અંદર વયું ગયું અને આ રીતના બંધ થતા એક ડિઝાઇન બની જાય. આ એક ઇમ્પોર્ટેડ 3D વોલ છે જે એનો એક કોમ્બિનેશનમાં એક સારો લુક લઈ આવે છે ટીવી પેનલમાં. આ એનું રનર છે. તો આ ઝુમર વિશે વાતચીત કરજો. હા, આ ઝુમર છે તો એ આજે અમે ક્લાયન્ટને જ્યારે દેખાડ્યા હોય, 2-3 ઓપ્શન આપ્યા હોય, પછી એમાંથી એમને એક સિલેક્શન કર્યું હોય અને એ પછી અમે એમને અહીંયા લગાવી આપતા હોય છે. અને આ બધી વસ્તુ છે રાજકોટમાંથી સિલેક્શન થઈ જતી હોય છે? અમુક વસ્તુ હોય છે તો એ આપણે બહારથી મગાવતા હોય છે અને અમુક વસ્તુ રાજકોટમાં જ અવેલેબલ મળી જાય છે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે આ ટાઈપના સોફા છે કે તમે સોફા જોઈ રહ્યા છો. આ સોફા રેડીમેડ લીધેલા છે કે આ સાઇટ ઉપર બનાવેલા છે? ના, આ આપણે સાઇટ ઉપર બનાવેલા છે. આ સોફા છે. બીજાની ખાસ વાત શું છે સોફાની? આ સોફામાં તમે જોઈ રહ્યા છો કે આ ટાઈપનું આપણે જે તુર્કીના જે અત્યારે કોન્સેપ્ટ છે સોફાના એ ટાઈપનું આપણે અત્યારે આમાં એ ટાઈપનું વર્ક લીધું છે. એમાં આ ટાઈપની રોઝ ગોલ્ડ કલરની પટ્ટી આપણે એડ કરી છે અને આ ટાઈપનું આખું ડિઝાઇનિંગ છે. અને આની અંદર બી આપણે જે બેસવાની જે એની ડેન્સિટી છે એ બી આપણે પ્રોપર આપી છે કે જે કોઈ બી માણસ આની ઉપર બેસે તો એ ફીલ કરી શકે સોફાને. તમે જોઈ રહ્યા છો એ છે. પછી આ જોઈ રહ્યા છો, આ ઇમ્પોર્ટેડ ચેર છે. તમે જોઈ રહ્યા છો 3D વોલ ડિઝાઇનિંગ વોલ છે આખી. આ 3D વોલ પેનેલિંગ કે આને આ ટાઈપની આપણે પેનેલિંગ આપણે બહારેથી મગાવેલી છે. જે હોલ અને ડાઇનિંગ એરિયાને જે એક ડિવાઈડર તરીકે ઉપયોગ કરતા હોય છે એનું અમે પાર્ટીશન તરીકે કહીએ. પાર્ટીશનમાં આપણે આ રોઝ ગોલ્ડ કલરનું PVD કોટિંગ કરાવેલું છે અને આ SS ઉપર વર્ક થાય છે અને એના ઉપર આ PVD કોટિંગ કરાવેલું છે અને એનો બી એક સરસ લુક આવે છે જે લક્ઝરિયસ લુક આપે છે. આ 6 ટેબલ ચેર ડાઇનિંગ ટેબલ છે. આની અંદર આ રીતની આપણે ચેર આપેલી છે. તમે જોઈ રહ્યા છો, દર્શક મિત્રોને બતાવો કે જે એકદમ સરસ લુક આપે છે. એનું કાપડનું જે લેધર છે એ બી આપણે સરસ સિલેક્ટ કર્યું છે. અને એની સાથે આ નીચેની ડિઝાઇન બતાવો દર્શક મિત્રોને કે ડાઇનિંગ ટેબલની ડિઝાઇન શું છે. આપણે ડિઝાઇન વોલ કરી છે. એની બાજુમાં જોવા જાય તો આ રીતનો આખો લુક છે. ડોર તરીકે એક ડિઝાઇન સેટ કરેલી છે કે એને ખોલતા અહીંથી એક ડોર ખુલી જાય છે અને એક બેડરૂમ છે. હું બતાવી રહ્યો છું મોડ્યુલર કિચન જે આ
જે સોફ્ટ ક્લોઝ છે, જેને તમે આ રીતના પુશ કરતા એ ઓટોમેટિક એના ડ્રાવર્સ છે એ ઓટોમેટિક સોફ્ટ ક્લોઝ થઈ જાય છે. તમે જોઈ રહ્યા છો આ રીતના. એના ઉપરના છે શટર્સ, તો એ બી બધા સોફ્ટ ક્લોઝ જ છે. આ રીતના ખુલી જશે આખા, અને આ રીતના આખા બંધ થઈ જશે, જે એકદમ સોફ્ટ ક્લોઝ છે. આપણે સોફ્ટ ક્લોઝ કઈ કંપનીના છે? એ બધા છે એ એપ્કો કંપનીના છે. અને ઉપર જે મટીરિયલ છે આ કિચનમાં તે કયું છે? આ ઉપર જે મટીરિયલ વાપરેલું છે એ ગ્લાસ છે આખું. આ ટાઈપનું આપણે ગ્લાસ વર્ક કરાયું છે, અને એનો જે આ ડેડો પાર્ટ છે અહીંયા બી આપણે ગ્લાસ વર્ક કરાવેલું છે. એટલે બ્લેક છે ગ્લાસ? હા, આ બ્લેક છે એ આખો ગ્લાસ છે. આ ટાઈપનું આપણે ડિઝાઇનિંગ વર્ક કર્યું છે, જેમાં વુડન વર્ક અને ગ્લાસ વર્ક બંનેનું કોમ્બિનેશન કર્યું છે, જેથી એનો એક લુક સરસ આવે છે. તમે જોઈ રહ્યા છો અહીંયા નીચે પ્રોફાઇલ એડ કરેલી છે, કે જેથી આપણે અહીંયા કોઈ બી વર્ક કરતા હોય તો અહીંયા પૂરેપૂરું આપણે ઉજાસ મળે. આ આખો મંદિરનો ડોર છે, જે તમે જોઈ રહ્યા છો એ નેચરલ વુડમાં છે, અને આની ઉપર આપણે પોલિશિંગ કરાવેલું છે. દર્શક મિત્રોને નજીકથી બતાવો કે એ નેચરલ વુડ છે આખું. આ ઉપર તમે જોઈ રહ્યા છો આ રીતના કોપર પ્લેટ આપણે એડ કરેલી છે એની અંદર. આ રીતના આપણે બેલ યુઝ કરેલી છે. તમે જોઈ રહ્યા છો કે નેચરલ બેલ છે, અને આને ખુલતા એક સરસ લુક આવે છે. અને એ તમે જોશો મંદિરમાં સામે બી એક સરસ વોલ આપેલી છે. આવો તમને મંદિરમાં દેખાડું. આ રીતના મંદિરમાં એક ડિઝાઇનિંગ વોલ આપેલી છે, અને એની અંદર બી આપણે લેકર કલર યુઝ કર્યો છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ આખો કોપરમાં અને ગોલ્ડમાં આપણે આખી આ ડિઝાઇન વોલ કરાવેલી છે. આ ડિઝાઇન કાંગરી કરાવેલી છે. આ જોઈ રહ્યા છો એ બેક સાઈડમાં લાઇટ આપેલી છે, અને એની પાછળ આ રીતનું ચક્કર આપેલું છે મંદિરમાં, એકદમ સરસ સુશોભિત થાય એવું. આ રીતના મંદિરમાં અલગ અલગ ટાઈપના ખાના આપેલા છે, કે જે રીતના રિક્વાયરમેન્ટ હોય એ રીતના બધા ખાના આપેલા છે. આ બાજુ આપણે વોલપેપર યુઝ કરેલું છે, કે જે મંદિરનો એક શોભા વધારી રહ્યું છે. ઉપર બી એની ડિઝાઇન તમે બતાવજો તો દર્શક મિત્રોને ધ્યાન પડે કે એ બી આપણે સ્ટેપ બાય સ્ટેપ આખું કરેલું છે. વોશ બેસિનમાં આપણે આ ટાઈપનું બ્રિક્સ વર્ક કરાવેલું છે, અને એમાં આપણે આ ટચ ટાઈપનો આપણે મિરર એડ કર્યો છે, કે જે એક વોશ બેસિનની શોભા વધારી રહ્યું છે. ઉતેશભાઈ 3D વોલ, કિચન આ બધું તો બતાવ્યું, પણ મારા દર્શક મિત્રોને બેડરૂમ તો બતાવો. આવો હું દર્શક મિત્રોને માસ્ટર બેડરૂમની વિઝિટ કરાવું. આવો આવો વેલ. દર્શક મિત્રોને માસ્ટર બેડરૂમ વિશેની થોડીક માહિતી આપું. આમાં આ વોલમાં આપણે હિડન ડોર યુઝ કરેલો છે, જે અહીંયા અટેચ બાથરૂમ છે. એ બાથરૂમને આ રીતના આપણે ટચ કરો, પુશ કરો એટલે આ રીતના ડોર ખુલે છે, અને આ રીતના બંધ કરો એટલે ઓટોમેટિક એની પોઝિશનમાં આવી જાય, અને એક ડિઝાઇન જે આપણે ક્રિએટ કરેલી છે એ ડિઝાઇન પાછી સેમ ટુ સેમ થઈ જાય. કે ચારેય વોલમાં આપણે અલગ અલગ ડિઝાઇનથી આપણે એને ડેકોર કર્યું છે. તો ચલો તમને હું આ વોલથી એમની માહિતી આપું કે આ વોલમાં આપણે શું કરેલું છે. આ વોલમાં આપણે સ્ટ્રક્ચર યુઝ કરેલું છે, અને આ ટાઈપનો એક કલર યુઝ કર્યો છે, કે જે વુડન ડોરને એને નિયરેસ્ટ છે, જે એની એક લુક સારો આપે છે. પછી હું તમને બતાવી રહ્યો છું કે બેડની પાછળનું બેક હેડરેસ્ટ, જે તમે જોઈ રહ્યા છો એ કુશન વર્ક કરેલું છે. એની અંદર બી ઝીણી ઝીણી ડિટેલું છે, એ તમે દર્શક મિત્રોને બતાવો. આ આખી ગોલ્ડ કલરની પટ્ટી આપણે યુઝ કરેલી છે. અહીંયા બેડમાં બી આપણે તમે જોઈ રહ્યા છો કે આ રીતની આપણે ગોલ્ડ પટ્ટી યુઝ કરેલી છે, અને એની સાથે સાથે કુશન વર્ક છે. દર્શક મિત્રોને આ સાઇડ ટેબલ બી બતાવો, જે આખું વ્હાઇટ છે, એની સાથે આ કલર કોમ્બિનેશન લીધું છે, અને એની સાથે આ ગોલ્ડ પટ્ટી યુઝ કરેલી છે. કે આ ટાઈપનું આખું કર્ટેન છે, એ જે રોલર છે, આ ટાઈપનું આપણે ઝેબ્રા રોલર આપણે યુઝ કરેલું છે. આ વોલડ્રોપની એક બીજી ખાસિયત છે કે આપણે જે એનો ડોર ઓપન કરો તો ઓટોમેટિક લાઇટ થઈ જાય છે, અને એ ડોરને બંધ કરો તો ઓટોમેટિક લાઇટ બંધ થઈ જાય. ડોરની બાજુમાં આપણે એક ડેકોરેટિવ બોક્સ બનાવ્યા છે, તમે જોઈ રહ્યા છો. એની અંદર સુંદર સુંદર આપણે ડેકોરેટિવ પીસ મૂક્યા છે. અને ઉપર સીલિંગ બતાવો, જે સીલિંગમાં બી આપણે વુડન યુઝ કર્યું છે, અને એની અંદર મસ્ત પ્રોફાઇલ યુઝ કરેલી છે. અને એની અંદર આપણે આ જે ફેન આપ્યો છે એ રિમોટ વાળો ફેન આપ્યો છે. આવો હું તમને માસ્ટર બેડરૂમ 2 અને પેરેન્ટ્સ રૂમ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ તમને બતાવું. આ પેરેન્ટ્સ રૂમ છે, એની અંદર આપણે પેરેન્ટ્સને જે ટાઈપનું ગમતું હોય એ ટાઈપનું ડિઝાઇનિંગ કરેલું છે, જેમાં આપણે આ ટાઈપનું લેમિનેટ યુઝ કર્યું છે. અહીંયા બેડની બેકમાં આપણે આ ટાઈપનો કલર યુઝ કર્યો છે, અને એનું ફોમિંગ વર્ક કરેલું છે. ત્યાં છો એ ડ્રેસિંગ મિરર છે, એની બાજુમાં છે એ આખો હિડન ડોર ટાઈપનો બાથરૂમ છે આની પાછળ.
આ તમે જોઈ રહ્યા છો આ રીત ટીવી યુનિટ છે જેની તમે ડિઝાઇન જોઈ રહ્યા છો એ એક્સપોઝ આપણે યુઝ કરેલું છે. એનું આ ટાઈપનું રનર છે, વોર્ડરોબ છે. વોર્ડરોબમાં બી આ રીતના સીલિંગ ટચ વોર્ડરોબ છે આખો ફૂલ, અને એમાં બી એ રીતના જ છે કે જે તમે આને ઓપન કરો એટલે ઓટોમેટિક લાઇટ થાય છે અને બંધ કરો એટલે ઓટોમેટિક લાઇટ બંધ થઈ જાય છે. બેડની શું ડિઝાઇન છે થોડીક ડિટેલમાં નીચેથી બતાવશો તો તમને ધ્યાન પડશે કે શું ડિટેલ છે એમની. અને આ બેડ બી એવી રીતે બનાવ્યા છે કે જે ફૂલ હાઇડ્રોલિક છે, એને ઓપન કરી શકાય. એની અંદર આ રીતનું સ્ટોરેજ મળે છે. આવો હું તમને ચિલ્ડ્રન બેડરૂમ બતાવું. ચિલ્ડ્રન રૂમ વિશેની માહિતી તમને આપું તો આ ટાઈપનું બેડ બનાવ્યો છે જે કુશન વર્ક છે કે ચિલ્ડ્રનો રમતા હોય, બેડ ઉપર દોડાદોડી કરતા હોય તો એને લાગી ના જાય ધાર, એ ટાઈપનું આપણે કુશન વર્ક કરાવ્યું છે. એની પાછળ તમે જોઈ રહ્યા છો તો બેડને એકદમ સરસ મેચ થાય એ ટાઈપની ડિઝાઇન બનાવી છે. કુશન વર્ક કર્યું છે કે તમે એની ડિઝાઇન જોઈ રહ્યા છો કે ઉપર અને નીચે બંનેનો કોન્સેપ્ટ, અને વચ્ચેની એક દિવાલ છે એ આપણે સ્ટ્રક્ચર ફિનિશ વોલ કરી છે. એની અંદર બી આપણે પિંક કલર યુઝ કર્યો છે. ટાઈપનું સ્ટડી ટેબલ પછી આપણે જોઈ રહ્યા છો આ એક ડિઝાઇનર વોલ છે જેની અંદર આપણે ડોર બી હિડન ડોર લીધો છે. પછી તમે જોઈ રહ્યા છો આ ડ્રેસિંગ મિરર છે, અને એની બાજુમાં આપણે તમે જોઈ રહ્યા છો એ શોપીસના ખાના છે, અને એની નીચે છે એ સ્ટોરેજ છે આખું, જેમાં આપણે આ ટાઈપના ખાના આપ્યા છે નાના નાના, અને એની સાથે આ ટાઈપના મોટા ખાના આપ્યા છે કે જેના એમનું સ્ટોરેજ છે તો એમાં મોટા બેગ્સ અને મોટી મોટી બુક્સ બધી સચવાઈ જાય આની અંદર. હું તમને એક ટેરેસમાં લઈ જાઉં. ટેરેસમાં આપણે આ ટાઈપનું વુડન ફ્લોરિંગ કરાવેલું છે. પાછળ જોઈ રહ્યા છો એ આર્ટિફિશિયલ ગાર્ડન છે, એ તમે જોઈ રહ્યા છો. આ બાજુ ગ્રાસ છે, આ બાજુ એસીપી વર્ક કરાવેલું છે જે બી એક નવો લુક આપે છે. એવી જ રીતે સીલિંગમાં બી આપણે એ જ રીતના કર્યું છે કે આખું એસીપી વર્ક કરાવેલું છે, અને એનો લુક બી સારો છે. અને આ જગ્યાએ આપણે એક હિંચકો મૂકી દીધો છે કે જે અહીંયા બેસીને રિલેક્સ થઈ શકીએ. આ બાજુનો વ્યૂ જોશો તો બી એકદમ સરસ સુંદર લાગે છે. આ ટાઈપના આપણે પડદા કરાવેલા છે કે જેનું બી એક વ્યૂ છે. તમે એને આ રીતના ઓપરેટિંગ આ રીતના થાય છે કે એને તમે આ રીતના અહીંથી ખોલી નાખો એટલે આ ખુલી જાય આખા આ રીતના. પછી આ ટાઈપનું આપણે ગ્રાસ વાપરેલું છે, અને આ ટાઈપનું આખું લાઇટિંગ આપેલું છે. હવે દર્શક મિત્રો, અત્યારે આ ઘરના બે મહારાણી મારી સાથે છે, અને એમને હું વાત કરીશ કે આ ઉતેશભાઈનું જે વર્ક છે તમને કેવું લાગ્યું, તેમનો ફીડબેક અમારા દર્શક મિત્રોને આપશો. ઉતેશભાઈનું વર્ક જોઈએ તો આમ તો બહુ જ ફાઇન વર્ક કરેલું છે એમને ઓલ ઓવર. ઓલ ઓવર હોમમાં મને માસ્ટર બેડનું કામ વધારે ગમે છે એમનું, અને એનાથી પણ સરસ જોઈએ તો આપણે હોલનું બી વર્ક બહુ જ સરસ. બીજું મેડમ, ખાસ તો આપણે કિચન વિશે તમે શું કહેશો કે કિચનની ડિઝાઇન અને પ્લાનિંગ તમને કેવું લાગ્યું? કિચનની ડિઝાઇન બહુ જ સરસ છે. એમાં ઘણા બધા ડ્રોવર્સ વગેરે છે. એને ઉતેશભાઈએ થોડી પણ જગ્યા હોય ને એનો બી ઉપયોગ કરી લીધો. તો સાગર, તને આ 3 BHK ફ્લેટનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વર્ક કેવું લાગ્યું? ખૂબ જ સારું છે. મારા વાલા દર્શક મિત્રો, તમારે જો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવવું હોય ને તો ઉતેશભાઈનો કોન્ટેક્ટ કરો. ઓછા બજેટમાં અને ઓછી જગ્યામાં સારું પ્લાનિંગ કરી આપે છે. હા હા. હવે ઉતેશભાઈ, અમારા દર્શક મિત્રોને જે આ 2 BHK ફ્લેટ કે 3 BHK ફ્લેટમાં જો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વર્ક કરાવવું હોય તો કેટલું બજેટ હોય છે તેના વિશે થોડીક માહિતી આપો. હા, હું દર્શક મિત્રોને ખાલી એક સ્ટાર્ટિંગ રેન્જ એમને ધ્યાન દોરું કે સારું વર્ક અને ડિઝાઇનિંગ વર્ક કરાવવું હોય 2 BHK તો 2 BHK છે તો એ 10 લાખથી આજુબાજુથી ચાલુ થાય. ઓકે. અને 15 લાખ સુધીની વચ્ચે આપણે સેટ કરી શકીએ. ઓકે. અને 3 BHK છે તો આપણે 15 લાખથી ચાલુ કરી શકીએ અને 22-25 લાખ સુધીમાં આખું પૂરું કરી શકીએ. એ ટાઈપનું આપણું ડિઝાઇનિંગ વર્ક અને આખું A થી લઈને Z સુધીનું વર્ક કરી શકીએ. તો જે દર્શક મિત્રો વિડીયો જોઈ રહેલા છે તે તમારા ઘરમાં જો ફર્નિચરનું પ્લાનિંગ કરતા હોય તો તેમની ચિંતા છોડીને તમે ઉતેશભાઈને આપી દેજો. તારું સાગર શું કહેવું છે? હા, ચિંતા મૂળ. નવું ઇન્ટિરિયર ડિઝાઇન અને નવું પ્લાનિંગ કરાવવું હોય ને તો ઉતેશભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી હો. બીજું ઉતેશભાઈ, તમારા બીજા પ્લાન છે તેના વિશે થોડી ઘણી માહિતી આપો. હા, હું મારા બીજા જે બધા પ્લાનિંગો છે એમાં અમે જમીનથી લઈને કે તમારો કોઈ બી કોરો પ્લોટ હોય ઓકે એની ઉપર અમે આખું પ્લાનિંગ કરીએ, અને કન્સ્ટ્રક્શન થી લઈને અને ટોટલી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ઓકે અને લોક એન્ડ કી સુધીનું અમે ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ. બીજું દર્શક મિત્રોને તમારો કોન્ટેક્ટ નંબર જણાવી દેશો. હા, મારો કોન્ટેક્ટ નંબર છે 8160 931 781.
બીજું સાગર જે નવા દર્શક મિત્રો છે તે આપણી ચેનલ સબસ્ક્રાઇબ તો કરશે ને? હા મારા વહાલા દર્શક મિત્રો, નીચે જે લાલ બટન છે ને તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. બજેટ તમારું ને કામ ચોટલિયા ભાઈનું હો. તો ઉતેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા દર્શક મિત્રોને આ સુંદર મજાનો પ્રોજેક્ટ બતાવ્યો. એ ઉપરાંત આપણે શાહ ફેમિલી છે તેનો પણ આભાર માનીએ છીએ. તો રાજકોટના દર્શક મિત્રો અને જે આખા ગુજરાતમાંથી ઓલ ઓવર જે ગુજરાતીઓ વિડીયો જોઈ રહેલા છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.